હેલો મિત્રો, આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર 2 માં કલ્યાણ અને સંપત્તિ જોવા જઈ રહ્યા છીએ। આગળના વિડીયોમાં આપણે આગળના જે શબ્દો હતા તે જોયા। હવે આપણે આજે લેક્ચરમાં સંપત્તિ અને કલ્યાણ જોવાના છે। આપણે વસ્તુઓના પ્રકાર જોયા, વસ્તુઓ અને શું, સેવાઓ શું વગેરે પ્રકારનું આગલા વિડીયોમાં જોયું। તો ચાલો મિત્રો, આજે આપણે જોઈએ સંપત્તિ અને કલ્યાણ। તો પહેલા જોઈએ સંપત્તિ। આપણે વાડીગૃહ સંપત્તિ શબ્દનો ઉપયોગ કરીએ છીએ। જેમ કે કોઈએ પોતાનું મકાન રાખ્યું હોય યા પછી એના જોડે વધારે પડતા વ્હીકલ હોય, સાધન હોય, સોના ચાંદીના દાગીના હોય તો આપણે એમ કહીએ છીએ એના જોડે ઘણી બધી સંપત્તિ પડી છે। યા જમીન હોય તો પણ આપણે કહીએ છીએ એના જોડે ઘણી બધી સંપત્તિ પડી છે। પણ સંપત્તિનો એક્ઝેક્ટ વર્ડ શું મીન્સ કે મીનિંગ શું થાય છે એ ઇકોનોમિક્સમાં આપેલું છે। સંપત્તિની વ્યાખ્યા જોઈએ તો એડમ સ્મિથે વ્યાખ્યા આપી છે। તેમાં ત્રણ વસ્તુ કીધી છે કે જે વસ્તુની અછત હોય તેનું વિનિમય થઈ શકે અને ભૌતિક હોય। અને બીજા શબ્દો તમને આપ્યા છે અહીંયા પેજ નંબર 13 ઉપર આપેલું છે। ઉપયોગિતા જે વસ્તુનું અછતવાળી, વિનિમય પાત્ર અને જેના પર વ્યક્તિની માલિકી હોઈ શકે તે સંપત્તિ છે। ત્રીજું છે વ્યક્તિગત માલિકી। તો મિત્રો આ ત્રણ વસ્તુ જેનામાં હોય તેને સંપત્તિ કહેવામાં આવે છે। પેજ નંબર 13 ઉપર તમારે એડમ સ્મિથની અને માર્શલની વ્યાખ્યા આપેલી છે। તો આ વ્યાખ્યા પ્રમાણે જોઈ શકાય કે જે વસ્તુ અછતવાળી હોય, વિનિમય થઈ શકે તેવી વસ્તુ હોય અને વ્યક્તિગત માલિકીની વસ્તુ હોય તેને સંપત્તિ કહી શકાય છે। જો અછતવાળી નહીં હોય મીન્સ કે બધાને પૂરતા પ્રમાણમાં મળી રહેતી હોય, સૂર્યપ્રકાશ છે, હવા છે, એવી બધી વસ્તુ હોય તો એ કોઈ ખરીદી શકશે નહીં પૈસા આપીને, સંપત્તિ વસાઈ શકશે નહીં કારણ કે ફ્રીમાં મળે છે, એમાં કોઈ વસાવશે નહીં। પણ એ અછત હોય જેમ કે સોના ચાંદીના દાગીના દરેક લોકો જોડે હશે નહીં તો એને અછત કહેવાય। તો આવી અછતવાળી વસ્તુ લોકો લેવા પ્રેરાય છે તો અછતવાળી હોય। પછી બીજું છે વિનિમય થઈ શકે તેમ હોય। વિનિમય એટલે પૈસા આપીને સંપત્તિ લઈ શકાય। તો આ રીતે વિનિમયતાનો ગુણ પણ હોવો જોઈએ અને એ વ્યક્તિગત માલિકીની હોઈ શકે। મીન્સ કે તમે કોઈ બંગલો લીધો છે કે કોઈ કાર લો છો તો તમારી વ્યક્તિગત માલિકી છે, ઓકે। પણ સમુદ્ર એ વ્યક્તિગત માલિકી નથી, એ રાષ્ટ્રની માલિકી છે। તો એ સમુદ્ર છે કે એ રીતનું છે એ વ્યક્તિગત માલિકી હોઈ શકે નહીં એમાં, તો એ કોઈની સંપત્તિ છે નહીં। તો અહીંયા વ્યક્તિગત માલિકી પણ હોવી જોઈએ। આ ત્રણ વસ્તુ ભેગી થાય તો આપણે સંપત્તિ છે એમ કહી શકાય। હવે વ્યાખ્યા આપણે જોઈએ। વ્યાખ્યા આપી છે કે આલ્ફ્રેડ માર્શલની સંપત્તિનો અર્થ આપણે જણાવ્યું છે કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકે તે સંપત્તિ છે। હવે ઉપયોગી પણ હોવું જરૂરી છે। અહીં ઉપયોગિતા પણ હોવી જરૂરી છે। જો ઉપયોગી નહીં હોય તો કોઈ પરચેસ કરી શકશે નહીં। જેમ કે ઘર હોય તો ઘર શેના માટે હોય? ઉપયોગિતા રહેવા માટે। કાર છે તો ટ્રાવેલિંગ માટે। સોના ચાંદીના દાગીના છે તો પહેરવા માટે વગેરે પ્રકારની ઉપયોગિતા હશે તો જ કોઈ વસ્તુ ખરીદશે। વગર ઉપયોગિતાએ કોઈ વસ્તુ ખરીદશે નહીં। તો વિનિમય પાત્રતા હશે નહીં। તો અછતવાળી બી હોવી જોઈએ, વિનિમય થઈ શકે, વ્યક્તિગત માલિકી પણ થઈ શકે અને ઉપયોગિતા મૂલ્ય પણ હોવું જોઈએ। આ દરેક વસ્તુ હશે તો આપણે એને સંપત્તિ કહેશું। હવે આપણે આગળ જોઈએ સંપત્તિના લક્ષણો। લક્ષણો એટલે ગુણો। સંપત્તિ કેવી હોવી જોઈએ તો આપણે જોઈએ લક્ષણો। પહેલું લક્ષણ છે તે ઉપયોગિતા ગુણ ધરાવવો જોઈએ। તેનામાં ઉપયોગિતા નો ગુણ હોવો જોઈએ। ઓકે, પહેલું લક્ષણ છે કે ઉપયોગી હોવું જોઈએ।
તો ડિયર ફ્રેન્ડ્સ, જ્યાં સુધી કોઈ વસ્તુ ઉપયોગી હશે નહીં ત્યાં સુધી કોઈ વ્યક્તિ એને ખરીદશે નહીં. જેમ કે કચરો છે, તો કચરો ઉપયોગી હોતો નથી, તો કોઈ તમે કઈ સાંભળ્યું કે પૈસા આપીને કચરો લાવ્યા? ના, કારણ કે કચરો એ ઉપયોગી છે નહીં. હા, રિસાયકલિંગ કરવા માટે કચરો ઉપયોગી થાય છે, પણ જરૂરી હોતો નથી બધા માટે કચરો. તો કોઈ પરચેસ કરશે નહીં. પછી હવા કોઈ લઈ ખરીદશે? ના, કારણ કે એ તો ફ્રીમાં મળી રહે છે. ઉપયોગી છે પણ ફ્રીમાં મળી રહે છે. એટલે અહીં કોઈ પણ સંપત્તિની ઉપયોગિતા હોવું જ જરૂરી છે. જો ઉપયોગિતા નહીં હોય તો કોઈ એ વસ્તુ ખરીદશે નહીં. એટલે દરેક સંપત્તિના એક ગુણ હોવો જોઈએ. એ ગુણ છે ઉપયોગિતાનો ગુણ. એટલે દરેક સંપત્તિ ત્યારે જ કહી શકાય જ્યારે એ ઉપયોગી હોય. ઉપયોગી ના હોય એની સંપત્તિ કહી શકાય નહીં. એટલે જે વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ ના હોય તો એ વસ્તુને સંપત્તિ કહી શકાય નહીં. આ પહેલું લક્ષણ છે, ઉપયોગિતાનો ગુણ હોવો જોઈએ. હવે ઉપયોગિતાનો ગુણને બીજી રીતે એમ કહી શકાય કે કોઈને જે સંતોષ આપી શકે, કોઈ વસ્તુ સંતોષ આપી શકે, બરાબર. સંતોષવાનો ગુણ, જરૂરિયાતો સંતોષવાનો ગુણ મીન્સ કે કોઈ જરૂરિયાત છે એને સંતોષી શકાય એનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ કહેવાય છે. જેમ કે આપણી જરૂરિયાત છે અહીંયાથી ત્યાં આપણે ટ્રાવેલિંગ કરવું છે, તો આ જે આપણે જરૂરિયાત છે કોણ સંતોષશે? કાર છે કે કોઈ બાઇક છે, એ આપણું જરૂરિયાત સંતોષશે. જેમ કે આપણે રહેવા માટે ઘર જોઈએ છે, આપણે જરૂરિયાત છે ઘરની, બરાબર. તો મારી આ જરૂરિયાત સંતોષશે કોણ? મકાન લઈશ, એ મકાન મારી આ જરૂરિયાત સંતોષશે. તો આ રીતે જે પણ જરૂરિયાત સંતોષવાનો ગુણ હોય એને ઉપયોગિતાનો ગુણ કહેવામાં આવે છે, અને એ હોવો જોઈએ તો સંપત્તિ કહેવાય. હવે બીજું જોઈએ. બીજું છે તેની અછત હોવી જોઈએ. આગળ કીધું એ પ્રમાણે અછત હોવી જોઈએ. જ્યાં સુધી અછત નહીં હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુ ખરીદશે નહીં. જેમ કે પાણી છે એ ફ્રીમાં મળી રહે છે, શુદ્ધ પાણી નહીં પણ પાણી, જનરલી પાણી એ વરસાદથી ફ્રીમાં મળી રહે છે, તો કોઈ પાણી પરચેસ કરશે નહીં. પછી સૂર્યપ્રકાશ એ ફ્રીમાં બધાને મળી રહે છે, તો એ સૂર્યપ્રકાશ ક્યારે વ્યક્તિ ખરીદશે નહીં. હવા છે, હવા બધાને ફ્રીમાં મળી રહે છે, તો હવા ક્યારે વ્યક્તિ ખરીદશે નહીં. તો દરેક વસ્તુ જે પૂરતા પ્રમાણમાં બધાને મળી રહેતી હોય, કોઈની અછત જ નથી, એવી વસ્તુ કોઈ ક્યારે ખરીદશે નહીં. એટલે એને સંપત્તિ કહી શકાય નહીં. અછત હોય તો જ સંપત્તિ કહી શકાય, અછત ના હોય તો સંપત્તિ કહી શકાય નહીં. કારણ કે જે અછત જ નથી તેવી વસ્તુ કોઈ ખરીદશે બી નહીં, અને ખરીદશે નહીં તો એને સંપત્તિ કહી શકાય નહીં. ફરીથી, અછત વાળી વસ્તુ સંપત્તિ કહી શકાય, અછત ના હોય તેવી વસ્તુને સંપત્તિ કહી શકાય નહીં. હવે જોઈએ તે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતું હોવું જોઈએ. ભૌતિક કે બાહ્ય રૂપ. અહીંયા ભૌતિક એટલે નરી આંખે જોઈ શકાય, જે બાહ્ય રૂપ ધરાવતું હોય તેવી વસ્તુને સંપત્તિ કહી શકાય છે. જેમ કે મકાન આપણે પરચેસ કરીએ છીએ, ખરીદીએ છીએ, તો મકાન આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. બાઇક, કાર વગેરે, ઘરેણા વગેરે પ્રકારની વસ્તુ એવી છે જેને એકવાર ખરીદી કરવાથી એને બીજાને પણ બતાવી શકાય છે, જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે. પણ કેટલીક વસ્તુ એવી છે જેને સ્પર્શી શકાતું નથી, તો એને સંપત્તિ કહી શકાય નહીં. જેમ કે આપણા મનના વિચાર, આપણે લીધેલું શિક્ષણ સંપત્તિ નથી. જેમ કે કોઈ વ્યક્તિએ પીએચડી કર્યું, તો પીએચડી કર્યા પછી એને એમ થયું કે આ જે શિક્ષણ લીધું મારી સંપત્તિ છે, તો ના, એ સંપત્તિ કહી શકાય નહીં. કારણ કે જે શિક્ષણ લીધું છે એને આપણે જોઈ શકતા નથી, જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી. તો આ રીતે બાહ્ય સ્વરૂપ વાળી વસ્તુ હોવી જોઈએ, ભૌતિક વસ્તુ હોવી જોઈએ જેને જોઈ શકાય, સ્પર્શી શકાય, ફીલ કરી શકાય, બરાબર. તો એને કહેવાય કે ભૌતિક કે બાહ્ય રૂપ વાળું ધરાવતું હોવું જોઈએ, તો એ સંપત્તિ છે. જો ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતું ના હોય તેને સંપત્તિ કહી શકાય નહીં. શિક્ષણ છે એને પર સંપત્તિ કહી શકાય નહીં. અહીંયા એક ક્વેશ્ચન આવે છે કે વિચારો એ સંપત્તિ કહેવાય કે નહીં. તો અહીંયા ફ્રેન્ડ્સ, વિચારો અને વિચારવાની શક્તિ બંને અલગ વસ્તુ છે. અહીંયા વિચારો અને વિચારવાની શક્તિ બંને અલગ વસ્તુ છે. જેમ કે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ છે, વૈજ્ઞાનિક છે, એની વિચારવાની શક્તિ ઘણી તેજ છે, બરાબર. તો આ વિચારવાની શક્તિ છે એને સંપત્તિ કહી શકાય નહીં. પણ એને વિચારવાની શક્તિ દ્વારા એક વિચાર આવ્યો
કે કોઈક બે રસાયણ ભેગી કરીને કોઈ દવા બનાવી શકાય કે આ રીતના. તો આ જે વિચાર આવ્યો એના પર એને કોપીરાઇટ રાખ્યો, બરાબર છે. તો આ વિચાર છે, પર્ટિક્યુલર વિચાર છે, એની સંપત્તિ કહી શકાય. તો વિચાર એ સંપત્તિ કહી શકાય, પણ વિચારવાની શક્તિ સંપત્તિ કહી શકાય નહીં, બરાબર. એક પેરેગ્રાફમાં તમારે આ વસ્તુ આપેલી છે. હવે આપણે જોઈએ, ઓકે, 3 આપણે જોઈ ગયા. ઉપયોગિતાનો ગુણ હોવો જોઈએ તો સંપત્તિ કહેવાય છે. અછત હોવી જોઈએ તો સંપત્તિ કહેવાય છે. ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતું હોવું જોઈએ તો સંપત્તિ કહેવાય છે, નકર સંપત્તિ કહી શકાય નહીં. આ ગુણો છે. હવે આગળ જોઈએ, વિનિમય પાત્ર હોવી જોઈએ. વિનિમય પાત્ર હોવી જોઈએ. તો વિનિમય એટલે શું? અરસપર વસ્તુનું આદાન પ્રદાન કરવું અને વિનિમય કહે છે. જેમ કે તમે પૈસા આપીને કોઈ વસ્તુ ખરીદી, પછી એ વસ્તુ વેચીને પાછા પૈસા લઈ લીધા, તો આને વિનિમય કહેવાય. અરસપરસ ફેરબદલી, બરાબર, એને વિનિમય કહેવાય. તો આવી વિનિમય પાત્રતા હોવી જોઈએ. જેમ કે તમે તમારી જોડે કેશ પડ્યા હોય તો તમે કોઈ કાર લો છો, બરાબર. એ કાર લઈને તમે એનું ટ્રાય કરો છો, 4-5 વર્ષ ચલાવો છો, અને પછી જૂની થઈ જાય તો જૂનીને વેચી પણ લો છો અને પાછા પૈસા મેળવી લો છો. ભલે થોડાક ઓછા પૈસા મળે છે, બરાબર, તો પૈસા મળે છે. તો આ રીતે વિનિમય પાત્રતા હોવી જોઈએ. એવી સંપત્તિ ના હોય જોઈએ કે એકવાર પરચેસ કર્યા પછી એને જૂનામાં વેચી જ ના શકાય, યા પછી એને પરચેસ જ ના કરી શકાય, તો એ વસ્તુને સંપત્તિ કહી શકાય નહીં. આ વિનિમય પાત્રતાનો ગુણ ખૂબ જ જરૂરી છે. જેમ કે લોકો શું કરતા કે પૈસા હોય ત્યારે એ લોકો ઘરેણા બનાવી દેતા, સોના ચાંદીના ઘરેણા બનાવે અને આ ઘરેણા સાચવી રાખે. એક તો એમને પહેરવા પણ કામમાં આવે, અને ક્યારેક મુસીબત કે તકલીફનો સમય હોય તો આ ઘરેણાને ગીરવે રાખીને એક ફરીથી નાણાં મેળવીને એ લોકો પોતાનું કામ ચલાવી લેતા હતા. તો આ વિનિમય પાત્રતાનો ગુણ એ ખૂબ જરૂરી છે. સંપત્તિ અત્યારની જરૂરિયાતો સંતોષશે. જેમ કે ઘરેણા લીધા છે તો ઘરેણા પહેરીને મેરેજમાં કે ફંક્શનમાં જઈ શકાય, તો અત્યારની જે જરૂરિયાત છે એ સંતોષશે. પણ ભવિષ્યમાં બીજી કોઈ જરૂરિયાત થશે, એ ઘરેણા સિવાયની બીજી જરૂરિયાત થશે, જેમ કે હોસ્પિટલનું કોઈ બિલ આવ્યું કે બીમારી આવી, તો આ ઘરેણા વેચીને પણ એ વસ્તુ, એ જરૂરિયાત છે એ સંતોષી શકાય છે. તો આ રીતે સંપત્તિ વિનિમય પાત્રતા હોવી જોઈએ. એટલે એ અત્યારનો તો આપણને જે ઉપયોગિતા છે એ ગુણ સંતોષશે, પણ ભવિષ્યમાં બીજી કોઈ જરૂરિયાત હશે તો એ પણ એ સંતોષશે. તો આ રીતે વસ્તુમાં વિનિમય પાત્રતાનો ગુણ હોવો જરૂરી છે. ઓકે, તો એને સંપત્તિ કહી શકાય છે. હવે જોઈએ ટકાઉપણાનો ગુણ. તો ફ્રેન્ડ્સ, ટકાઉપણાનો ગુણ એટલે ટકવું. સંપત્તિ લાંબા ગાળા માટે ટકી શકે એવી હોવી જોઈએ. પછી દૂધની બનાવટ હોય, એક દિવસમાં બગડી જતી હોય તો એની સંપત્તિ કહી શકાય નહીં. પણ મકાન છે જે 5, 10 કે 50 વર્ષ કે 100 વર્ષ સુધી પણ રહી શકે છે. પછી કાર છે એ 5 થી 10 વર્ષ સુધી યુઝ કરી શકાય છે. તો આ રીતની લાંબા ગાળાની જે વસ્તુ હોય, ટકાઉપણાનો ગુણ ધરાવતી હોય, તેને સંપત્તિ કહે છે. ઇન શોર્ટ, ટૂંકા ગાળા માટે નષ્ટ થઈ જતી વસ્તુને સંપત્તિ કહી શકાય નહીં. જે વસ્તુ લાંબા ગાળા સુધી ટકી શકે એને સંપત્તિ કહેવાય છે. હવે કોઈક વસ્તુ એવી છે જે અત્યારે વહેલી બગડી જાય છે, પણ નવી ટેકનોલોજી આવી ગઈ અને એ વસ્તુને ક્યાંક તમે રાખી શકો, સાચવી શકો લાંબા ગાળા માટે, બરાબર. તો એવી વસ્તુને આપણે સંપત્તિ કહી શકાય. જેમ કે એક નાનું એક્ઝામ્પલ આપું છું. દૂધ અને દૂધની બનાવટ એક દિવસમાં બગડી જતી હોય છે, પણ ટેકનોલોજીનો વિકાસ થવાથી પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ બનાવવામાં આવે છે કે દહીંનો અમુક પ્રકાર બનાવવામાં આવે છે, જે દહીં 30 દિવસ સુધી કે અમુક 1.5 મહિના કે 3 મહિના સુધી પણ દહીં રહી શકે છે. અમૂલની પ્રોડક્ટમાં એવું હોય છે કે દહીં 3 મહિના સુધી એ લોકો સાચવી શકે છે, બરાબર. એ લોકો એ રીતના કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તો આ રીતે કોઈ ટેકનોલોજીમાં ફેરફાર થવાથી કોઈ વસ્તુ પહેલા ટકતી નથી પણ હવે ટકે છે, તો પછી એને ઇન ફ્યુચર ટકશે તો એની સંપત્તિ કહેવાશે. પણ અત્યારે ટકી શકતી નથી ત્યારે સંપત્તિ કહી શકાશે નહીં. ટૂંકમાં કોઈ વસ્તુ ટકાઉપણાનો ગુણ ધરાવતું હોય તો સંપત્તિ કહેવામાં આવશે, અને ટકાઉપણાનો ગુણ ધરાવતું નહીં હોય તો સંપત્તિ કહેવામાં આવશે નહીં. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 5 જોયા ગુણ. જો આ 5 ગુણ કોઈ વસ્તુ ધરાવતી હોય તેને સંપત્તિ કહેવાશે, અને 5 માંથી કોઈ ગુણ ધરાવતી નહીં હોય તો સંપત્તિ કહેવાશે નહીં. આ સંપત્તિના ગુણ પણ કહેવાય છે અને લક્ષણો પણ કહેવામાં આવે છે. તો આપણે સંપત્તિનો અર્થ જોયો અને સંપત્તિના લક્ષણો જોયા. ઓકે, હવે આપણે સંપત્તિના પ્રકાર જોઈ લઈએ. હવે ફ્રેન્ડ, સંપત્તિના પ્રકાર જોઈ લઈએ. તો સંપત્તિના પ્રકારમાં 2 પ્રકાર આપેલા છે. એટલે પ્રકાર 2 છે પણ આમ 4 પ્રકાર પડે છે. જોઈએ
એક છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. નીચે જ લખી દઉં છું. ઓકે, સંપત્તિના પ્રકારો. ઓકે, પેલું છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. ઓકે, શું છે આ જોઈએ આપણે. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. ઓકે, તો ડિયર ફ્રેન્ડ્સ, આપણો કોઈ પર્સનલ મોબાઈલ છે, એ પર્સનલ મોબાઈલનો યુઝ ફક્ત આપણે જ કરી શકીએ છીએ. ઘરના બીજા સભ્યો કરે પણ એટલો યુઝ કરી શકે નહીં, અને બહારના તો કરી જ ના શકે. બરાબર? તો આ સંપત્તિ કેવી છે? આપણી પોતાની વ્યક્તિગત સંપત્તિ છે કે આપણે એનો ઉપયોગ કરી શકીએ એમ હોય છે. તો આને કહેવાય વ્યક્તિગત સંપત્તિ. યસ. પણ આપણે ક્યાંક બહાર ગાર્ડનમાં રાખેલા બાકડા છે, ઓકે, કે ગાર્ડનમાં રાખેલી સીટ છે, કે પછી ગાર્ડન પોતે છે, બરાબર? તો આ ગાર્ડનનો ઉપયોગ કોઈ એક વ્યક્તિ માટે જ હોય છે? ના. એ જે સરકારની જાહેર મીન્સ કે જાહેર ખર્ચા કરે છે સરકાર, એમાં એક વ્યક્તિ માટે નહીં પણ એક સમૂહ માટે એ વસ્તુ વસાવતા હોય છે સરકાર. તો આ વસ્તુને સામાજિક સંપત્તિ કહેવામાં છે. ફરીથી, કોઈ એક જ વ્યક્તિ એની માલિકી ધરાવતું હોય તો એ વ્યક્તિગત સંપત્તિ છે. પણ એક વ્યક્તિ નહીં પણ એક વ્યક્તિઓનો સમૂહ, એટલે કોઈ એક એરિયા પૂરતું, યા કોઈ શહેર, યા પછી કોઈ આખું રાષ્ટ્ર, બરાબર, એમાં સમૂહ છે વ્યક્તિઓનો, તો એ જો માલિકી ધરાવતું હોય તો એને સામાજિક સંપત્તિ કહે છે. રોડ રસ્તા છે એ વ્યક્તિગત સંપત્તિ છે? ના, વ્યક્તિગત સંપત્તિ નથી. કોઈ એક વ્યક્તિની નથી. એ દરેક વ્યક્તિ યુઝ કરી શકે છે. વ્યક્તિઓના સમૂહની સંપત્તિ છે, તો એને સામાજિક સંપત્તિ કહેવાય છે. પણ તમારા ઘરમાં રહેલી તમારી પોતાની ચેર, તમારો મોબાઈલ, તમારું લેપટોપ, તમારી વોચ, આ શું છે? એ સામાજિક સંપત્તિ છે? કોઈ પણ યુઝ કરી શકે? ના, એ ફક્ત તમે જ યુઝ કરી શકો છો. તો એને વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે છે. તો આ સંપત્તિના પ્રકાર જોયા, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. હવે બીજો પ્રકાર એક આપેલો છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. ઇઝી, નામ પરથી ખબર પડે કે જે સંપત્તિ કોઈ એક રાષ્ટ્રની હોય તેને રાષ્ટ્રીય સંપત્તિ કહે છે. જેમ કે આપણા દેશમાં મિસાઇલ્સ છે આપણી પોતાની, બરાબર, કોઈક આપણા દેશમાં કોઈ એવું જમીનમાં જે ખડકો છે કે ધાતુઓ છે એ આપણી સંપત્તિ છે રાષ્ટ્રની, બરાબર. તો આ બધી વસ્તુઓને રાષ્ટ્રીય સંપત્તિ કહે છે. પહાડ છે, નદી છે, વગેરે બધી વસ્તુઓ જે લાંબા ગાળા સુધી ટકી શકે એવી છે, એ દરેક વસ્તુ એ રાષ્ટ્રની સંપત્તિ છે. ઓકે, તો આંતરરાષ્ટ્રીય સંપત્તિ શું? તો આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે એક રાષ્ટ્રની નહીં પણ વિશ્વના બધા રાષ્ટ્રની ભેગી સંપત્તિ ને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહે છે. જેમ કે ફ્રેન્ડ્સ, અમુક આપણે જે દેશની સીમા હોય એને લગતો દરિયો છે, બરાબર, એ દરિયાના અમુક કિલોમીટર સુધી એ દેશ પોતે માલિકી ધરાવતો હોય, પણ અમુક કિલોમીટર પછી જે બીજો દરિયાનો ભાગ છે એ પોતાની માલિકીનો નથી, એ સમસ્ત વિશ્વનો છે, બરાબર. તો દરિયાનો અમુક ભાગ હોય, જેમ કે આપણા ત્યાં આપણી સીમાને અડીને જે દરિયાનો ભાગ છે એ આપણો પોતાનો છે, બરાબર. અમુક કિલોમીટર હોય કે 200 કિલોમીટર કે 100 કિલોમીટર કે 150 કિલોમીટર, બરાબર. તો એ રીતના જેટલા કિલોમીટર સુધીનો આપણે માલિકી ધરાવીએ છીએ એ વિસ્તાર આપણો છે. પણ 1 કિલોમીટર પછીનો જે દરિયા કિનારો છે, બરાબર, એ આપણી સંપત્તિ છે નહીં, એ સમસ્ત વિશ્વની સંપત્તિ છે. એટલે ત્યાં આગળ બોટ ચલાવવા માટે આપણે આપણા દેશની કોઈ પણ પરમિશન લેવાની જરૂર નથી, કારણ કે વિશ્વનો દરિયો છે, વિશ્વ આખું એને યુઝ કરી શકે છે. તો આ રીતે બે સંપત્તિના ભાગ પડે છે, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. એક જ રાષ્ટ્રની જે સંપત્તિ છે, બરાબર છે, એને રાષ્ટ્રીય સંપત્તિ કહે છે. જેમ કે રોડ રસ્તા છે, પહાડ છે, નદીઓ છે, વગેરે દરેક રાષ્ટ્રમાં જે સંપત્તિઓ હોય એને રાષ્ટ્રીય સંપત્તિ કહે છે. પણ એક રાષ્ટ્રની નહીં પણ આખા રાષ્ટ્રના સમૂહની, એટલે આખા વિશ્વની જે સંપત્તિ છે એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે. તો અહીં આપણે સંપત્તિનો અર્થ જોયો, પછી જોયા લક્ષણો એટલે ગુણો, અને પછી જોયા પ્રકારો. ઓકે, તો અહીંયા સંપત્તિનો અર્થ જોયો, પછી સંપત્તિના લક્ષણો જોયા અને સંપત્તિના પ્રકાર જોયા. હવે આગળ આપણે જોઈશું કલ્યાણ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.